છું ડાકોર અને ચાલો હું તમને બતાવું છું ડાકોર. તો ડાકોરના ઠાકોર બતાવશે આજે. ઋત્વી. ચાલો. આ છે ડાકોરના ઠાકરનું મંદિર આવી ગયું છે અને અમે અમારી ફેમિલી જોડે જઈએ છીએ. તો ચાલો હું તમને આગળનો વિડીયો બતાવું કે અમે કેવી રીતે દર્શન કરીએ અને બધું શું કઈ રીતે અહીંયા મળે છે. તો વિડીયોમાં બન્યા રહેજો તમે લોકો. આ છે હીરા લક્ષ્મી ટાવર, બહુ જૂનું છે અને પાછળ મંદિર દેખાય છે. અહીંયા લાઈનમાં જવાનું હોય છે. અમે લોકો પણ જશું અને તમને કંઈક નવું બતાવશું. અહીંનો ટાઈમિંગ શું છે, અહીં પૂનમ ભરવા લોકો ક્યારે આવે છે અને અહીંનું મહત્ત્વ શું છે, આ બધી વસ્તુ હું તમને બતાવી. બસ તમે ખાલી વિડીયો જોતા રહેજો અને મજા કરતા રહેજો ડાકોરના ઠાકોરની. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં, જ્યાં બિરાજમાન છે આપણા પ્રિય શ્રી રણછોડરાયજી મહારાજ. અહીંનું વાતાવરણ એટલું દિવ્ય અને શાંતિમય છે કે દરેક ભક્તના મનને અદ્ભુત આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. દરરોજ હજારો ભક્તો અહીં ભગવાનના દર્શન માટે આવે છે અને પોતાના મનની ઈચ્છાઓ વ્યક્ત કરે છે. માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા અને ત્યારથી આ પવિત્ર ધામ ભક્તો માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. મંદિરની સુંદર કળાકૃતિ, ભવ્ય દરવાજા અને ભક્તિમય આરતી દરેકના દિલને સ્પર્શી જાય છે. ખાસ કરીને મંગળા આરતી અને સાંજની આરતીનો નજારો તો અદ્ભુત હોય છે. મંદિરની બાજુમાં આવેલું ગોમતી તળાવ પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો અહીં સ્નાન કરીને ભગવાનના દર્શન કરે છે. જો તમે જીવનમાં એકવાર શાંતિ, ભક્તિ અને દિવ્ય અનુભવ મેળવવા માંગતા હો તો ડાકોરની મુલાકાત જરૂરથી લેજો. ફાગણ મહિનાની હોળી એટલે કે ફાગણી પૂર્ણિમા ડાકોરનો સૌથી મોટો મેળો ગણાય છે. જન્માષ્ટમી દરમિયાન મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને દિવાળી પછી અન્નકૂટ ઉત્સવમાં હજારો ભક્તો આવે છે. ડાકોરની એક રસપ્રદ વાત કહું, ડાકોરને ગુજરાતનું વૃંદાવન પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંનો ભક્તિમય માહોલ ખૂબ દિવ્ય અને શાંતિપૂર્ણ છે. અહીં પ્રસાદમાં લાડુ ખૂબ પ્રસિદ્ધ છે. ભક્તો ખાસ કરીને રણછોડરાયજીનો પ્રસાદ ઘરે લઈ જાય છે. અને મિત્રો, ભગવાનને રાજભોગ પણ અર્પણ કરવામાં આવે છે. તો રાજભોગ ભગવાનને અર્પણ થતો મુખ્ય ભોગ છે. દરરોજ બપોરે ભગવાનને શ્રી રણછોડરાયજીને વિશેષ રાજભોગ ધરાવવામાં આવે છે. આ સમયે ભગવાનને રાજા જેવો ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ અર્પણ થાય છે. તેમાં લાડુ, મીઠાઈ, શાકપુરી, દાળ ભાત, માખણ અને દૂધથી બનેલી વસ્તુઓ, સુખડી અને પ્રસાદ આટલું હોય છે. ભક્તો માનતા હોય છે કે ભગવાનને પ્રેમથી અર્પણ કરેલો ભોગ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. રાજભોગના દર્શન દરમિયાન ભગવાનની દિવ્ય શણગાર અને ભવ્યતા જોવા ઘણા ભક્તો આવે છે. અમે લોકોએ શાંતિથી દર્શન કર્યા. હવે અમને થયું કે ચલો ડાકોર ફરીએ. ડાકોરમાં ઘણી બધી વસ્તુ મળે છે, પરંતુ મેઇન વસ્તુ મળે છે ગોટાનો લોટ. જો ઘરે લઈ જાઓ હોય ને તો લોકો અહીંયા ગોટાનો લોટ લઈ જાય છે. અને હા, ભગવાનના વાઘા છે એ તો પ્રખ્યાત જ છે. અને ગોમતી ઘાટ પાસે બાપાલાલ જે છે ને ગોટાવાળા, એ તો વર્ષો જૂની પેઢી છે ભાઈ. લોકો ડાકોર આવે ને, જેમ દર્શન કરવા જાય ને એમ ગોટા ખાવા અહીં બાપાલાલને ત્યાં આવે. અને આ પેઢી છે ને વર્ષોથી બસ ગોટા બનાવે છે અને લોકો પ્રેમથી ગોટા આરોગે છે. આ ભાઈ ત્રીજી પેઢી એ છે. આની પહેલાં 2 પેઢી અહીં કામ કરી ચૂકી છે. આ લોકો ગોટામાં મસાલો એવો નાખે છે ને કે એની સાથે તમે દહીં ખાવ ને તો મજા આવી જાય. અમે લોકો પણ પહોંચી ગયા ગોટા ખાવા માટે ઉપરની જગ્યાએ. અમારા ગોટા આવી ગયા. ગોટા બહુ સરસ હતા. જ્યાં કેવા લાગ્યા તને ગોટા? આવા બરોડામાં મળે કે પોરબંદરમાં મળે? ક્યાંય ન મળે, ડાકોરમાં મળે. તમને કેવું લાગ્યું? એવું કેવા ગોટા કેવા? આ દીપા મસ્ત ગોટા કરે. તીર્થ, તને કેવું લાગે? એમને પેટ ભરીને નહીં પરંતુ મન ભરીને ગોટા ખાધા. અને બાજુમાં એકદમ ઠંડો પવન આવતો હતો ગોમતી કાંઠે, ત્યાં ફર્યા, ચક્કર મારી, થોડી ખરીદી પણ કરી અને ડાકોરની મજા લીધી. ખરેખર
એકદમ આરામથી અમે પ્રવાસ કર્યો. અને હા, પછી અમને થયું કે ચલો અમારા એક સંબંધી પણ રહે છે તો એને ત્યાં પણ જતા રહીએ. એટલે ત્યાં ગયા, આરામ કર્યો, ઠંડુ પીધું, આઈસ્ક્રીમ ખાધી અને આ ભાઈ અમને લેવા આવી ગયા બોલો. અને અમે પહોંચી ગયા એના ઘરે. ખરેખર તમે પણ જ્યારે ડાકોર આવો ને ત્યારે આવી જ એન્જોય કરજો. અમારા વિડીયો જોતા રહેજો, જય રણછોડ બોલતા રહેજો. ડાકોરના ઠાકોર તમારા પર ખૂબ દયા કરશે. જય શ્રી કૃષ્ણ.